જસદણના આપણા આંબરડી ગામ ખાતે પહોંચી છે। આ યાત્રા સોમનાથથી લઈને ગાંધીનગર સુધી જવાની છે અને આજે આપણી વચ્ચે આ કાર્યક્રમમાં ઉપસ્થિત જેઓએ 108 દિવસનો જેલવાસ ભોગવ્યો, ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે જેઓએ બોટાદની અંદર કડદા કાંડમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને એના થકી હજારો લાખો ખેડૂતોને એમનો લાભ મળ્યો, જેમણે પોતાનો પરિવાર મૂકીને, પોતાનું 1 વર્ષનું બાળક ઘરે મૂકીને એમનો જન્મદિવસ પણ ઉજવી નહોતા શક્યા અને 4 દિવસ પછી જેલમાંથી બહાર નીકળ્યા પછી 5મા દિવસે આ પરિવર્તન યાત્રા લઈને ખેડૂતો માટે નીકળી પડ્યા છે એવા પ્રવીણભાઈ રામ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। સાથોસાથ આપણી વચ્ચે ઉપસ્થિત તેજસભાઈ ગાજીપરા, જિગીશાબેન પટેલ, હિતેશભાઈ, આપણા રવિન્દ્રભાઈ છાયાણી અને એવા જ ક્રાંતિકારી યોદ્ધા આપણા બંધાણી ગામના બિનહરીફ સરપંચ અને જેઓ કડદા કાંડમાં 65 દિવસ જેલની અંદર જેમને યાત્રાઓ ભોગવી એવા હંસરાજભાઈ ભાલાળા માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। સાથોસાથ અહીંયા મહિલા નેતૃત્વ પણ ઉપસ્થિત છે, મિત્તલબેન, સોનલબેન અને તમામ મારી માતૃશક્તિ અને સાથોસાથ પરેશભાઈ, અહીંયા ભરતભાઈ, વલ્લભભાઈ, રમેશભાઈ, અમારા વિક્રમભાઈ, કિશનભાઈ, આવા ઘણા બધા નામી અનામી નેતાશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે। સાથોસાથ જે બધા અમારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ અને ખાસ કરીને જસદણ વિસ્તારના જે ખેડૂતો ઉપસ્થિત છે, ત્યારે વિશેષ વાતો નથી કરવી, આપણે તો અવારનવાર મળતા હોઈએ છીએ, એકબીજાની વાતો સાંભળતા હોઈએ છીએ, પરંતુ ખાસ આપણે પ્રવીણભાઈ રામને સાંભળવાના છે, ત્યારે આપણે સૌએ હવે જાગૃત થવાની જરૂર છે। જે રીતના જસદણની વાત કરું તો વારંવાર આપણે જોયું છે કે જસદણ અને વિછિયાને પણ યુપી, બિહારથી પણ ખરાબ સ્થિતિમાં લાવવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું છે। અવારનવાર મારપીટના બનાવો, અવારનવાર ખૂનના બનાવો, અવારનવાર રેપના બનાવો, આવા અનેક બનાવોથી સમગ્ર ગુજરાતની અંદર જસદણ વિછિયાનું નામ ખરાબ કરવાનું જો કોઈ કામ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું છે। અને સાથોસાથ જ્યારે પણ લોકો પોતાનો અવાજ બુલંદ કરે, સાચી માંગણીઓ મૂકે, પોતાનો અધિકાર માંગે, હક માંગે, ત્યારે આપણને સૌને ખબર છે કે ગામે ગામ જીબીના ચેકિંગો કરાવડાવે, દંડ ફટકારાવડાવે, ધંધા રોજગાર ઉપર પ્રહારો કરાવડાવે, આપણને ગુલામ જેવી સ્થિતિમાં મૂકવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું છે। ત્યારે આપણી માટે સુનહેરી તક આવવાની છે। આપણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને દેખાડી દેવાનું છે કે અમે કોઈના બાપના ગુલામ નથી, અમે જાત કમાણી કરીને અમે પોતાનું ગુજરાન ચલાવીએ છીએ, અમે ખેડૂત છે, કોઈના ગુલામ નથી। આપણે સૌએ સાથે મળીને નાત, જાત, ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને આપણે આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડવાનો છે। જે રીતના આમ આદમી પાર્ટી જસદણ અને વિછિયાની અંદર કામ કરી રહી છે, મને 100% વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં સમગ્ર રાજકોટ જિલ્લો હોય કે જસદણ વિછિયા તાલુકો હોય, આ ભાજપને જો કોઈ મોરો દઈ શકશે તો એ જસદણ વિછિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દઈ શકશે, મને વિશ્વાસ છે। મારે વિશેષ વાતો નથી કરવી, પરંતુ જે રીતના ખેડૂતોના મુદ્દાને લઈને પ્રવીણભાઈ નીકળ્યા છે, આમ આદમી પાર્ટી નીકળી છે, સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતોના દેવા માફીની વાત હોય, ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવાની વાત હોય, MSP કાયદો બનાવવાની વાત હોય, સ્વામિનાથન કમિશન